રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસ્યો। જેસલપુર, જોધપુર, બાડમેરમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। જોધપુરના શેરગઢમાં 40 વર્ષ જૂનો પુલ બંધ થઈ ગયો છે। તો ભારે વરસાદને કારણે રાજસ્થાનના હાલ બેહાલ થઈ ગયા છે। રાજસ્થાનના અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે। રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવો પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો દેખાઈ રહ્યો છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે આખું બાઇક લગભગ આ પાણીમાં ડૂબી ગયું છે। કારના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે। આ પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે અનેક ભારે વાહનો, હમણાં પણ આપણે જોયું હતું કે 2 ટ્રેક્ટર આખા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આમ રાજસ્થાનમાં જ્યાં જુઓ અત્યારે આ અજમેર હોય, सीकर હોય, રાજસમંદ હોય, ગંગાનગર, શ્રી ગંગાનગર હોય, બધા જ જિલ્લાઓ છે, આ બધા જે શહેરો છે કે જ્યાં પૂરે તબાહી મચાવી છે। તારાજીના દ્રશ્યો, તારાજીના નિશાન ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે।